સુખનો સૂરજ ઉગાડી દીધો તમારા એસકે ભાઈનો એક જ દિવસમાં મિત્રો 25 35 45 46 49,000 નો ચાંદલો ઈ પણ 5 જ કલાકમાં 3,000 નો શું હતું કંઈક તો હતું ઘાયલ અલા ભાઈ ઇન્સ્ટાગ્રામ ના સ્નેપચેટ ખોલતો હું સ્નેપચેટ ખોલતો તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો તો ફરીથી મારા પાંગજો વિડિયોમાં તમારું સ્વાગત છે તો બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ આફ્ટરનૂન કેમ કે વાગી રહ્યા છે મિત્રો 12:10 અને ફાઇનલી મિત્રો કાલનો તમારી ભાભી ઉપર જે પ્રેન્ક કર્યો તો એ કેવો લાગ્યો છે અને ફાઇનલી આજે મસ્ત મજાને નાઈ ધોઈને રેડી થઈ ગઈ છે અને ઈ સમાધાનમાં તો મિત્રો તમારા ભાઈએ 3-4 ખાવી પડી અને સમાધાન હજી થયા નથી સમાધાન હજી થાય ક્યાં જઈને સુરત જઈને શોપિંગ કરી હજી છે આવી રીતે કાલ ઓહિકા કેટલા માર લીધા મિત્રો અને આજે જવાનું મિત્રો મને દયાથી ઓહિકા પહોંચા એવું છે વાંધો નહીં હાલો જે હોય XYZ હવે જવું છે મારે હતા ને હવે બસ હવે આ બસ હવે મૂકી દે અને હવે જવું છે મિત્રો મસ્ત મજાની શોપિંગ કરવા ક્યાં જવું છે હા એમાં તો કન્ટિન્યુ જોઈએ મિત્ર એમાં તો કન્ટિન્યુ જોઈએ શોપિંગ કરવા જવું છે મિત્રો અહીંયા ક્યાંય ન જવું દમણમાંથી ક્યાંય કપડાં નથી લેવાય ને એને જવું છે મિત્રો સુરત અને એમાં મિત્રો પાછા કપડાં લેવા છે સરસ લ્યો ઈ તો કયો કે હું કહું કપડા લેવા નગર મારી એકલીના જ લઈને આવ તો ચલો મિત્રો નીકળીએ સુરત તો ચલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો ગાડી કાઢી અને નીકળી ગયા સુરત સાઈડ અને બસ એક જોડી લઈને જ પાછું ફટાફટ આવતું રહેવું છે ઘરે કેટલી કલાક ઇગ્નોર કરી હતી 5 કલાક એટલે કમસે કમ 5 જોડી તો લેવાની જ છે બરાબર હા શરમ નથી થતી હું બોલા પેલા એક જોડી લઈને આવતું રહેવાનું હે ઇગ્નોર કર્યું ત્યારે વિચારું તો હા પ્રેન્ક વિડિયો મિત્રો મૂંઘો પડી ગયો હા પણ વાંધો નહીં હવે જે હોય પતી ગયું ને 2-3 તો ઓહી કા અતર ખાધા અને એવા કાલ ખાધા મિત્રો તમારા પાસે 10-15 આ લે આ તો મિત્રો કોઈને કહેવાય નહીં ઠીક છે ખોલો હાલો હવે ખુલ ગયા ચલો હા ચલો કે ભાઈ વિડિયો ડાલો કે નહીં કે મેં કીધું ફરીથી લઈ લો તારો વિડિયો હાલો મિત્રો ક્યાં પહોંચ્યા અહીં તો ખબર નથી પણ ભૂખ લાગી છે એ ખબર છે અને ગાડી ઊભી રાખી દીધી છે મિત્રો મેકડી છે અને હવે આપણે ખાશું મિત્રો બર્ગર ફાઇનલી મિત્રો આપણું બર્ગર આવી ગયું છે બર્ગર પછી મેંગો શેક અને આ છે મિત્રો કોક પણ જીરો સુગર વાળી છે ને તો આ મીઠી હશે કઈ છે જ નહીં મીઠી તો હશે પણ ડાયાબિટીક ખબર નથી જીરો કે અંદર મિત્રો કોઈ દી પીધી નથી ને મિત્રો એમ કે રેડ કલર છે ને એટલે મને ગમ્યો ફાઇનલી મિત્રો બર્ગર કાતરી લીધું છે ને હવે તમારા ભાઈનું પેટ જો ખાધા પછી મિત્રો મજા જ આવ્યા રાખી ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા સુરત ને પેલા જ હું આપણે ઘાયલભાઈને લેવા કેમ કે આપણે સુરતમાં કઈ જોયું નથી ને પછી ઘાયલભાઈને લઈને આપણે જાવ કપડા લેવા અને પછી હવે બધું એક ગાય કઈ બધું શ્વાસ લઈ લ્યો હા તો પછી આપણે ઘાયલભાઈને લઈને જાવ આપણે કપડા લેવા અને આ હે મિત્રો તાપી નદી તમે કોઈ દી જોઈ નહીં હોય સુરત વાળા જોઈ છે પણ તમે જોઈ નહીં હોય તો ચલો કન્ટિન્યુ આપણો ભાઈ અરે સોરી ભાઈ સોરી તારું બધું આ બધી તારી લવાઈન બંધ કરી દે આવો સાહેબ આવો આવો સાહેબ આવો ફોન આવવા માંડ્યા તમે ત્યાં એસકે ભાઈ ના બ્લોગ માં હતા કે મેં કીધું તો રેવા દો કેમ છે મજા માર ભાઈ તમારે જેવું થોડું હોય હાર વાલા બીજું કઈ કેવું ઈચ્છા કરે એવા લાગે વાળ બાળ એવી રીતે જો મિત્રો વાળ ઈ તો કઈ બરાબર જ હાલે સ્ટાઇલિશ હો હા શું કે તબિયત પાણી બસ એવું નવું છે આજ બગલા જેવો લાગ્યો સીટ બેલ્ટ માર લે તો જરીક પછી આગળ વધીએ આપણે નિયમમાં આને 2 સીટ બેલ્ટ થાય જો એક તો મારેલી છે એમનું થોડું ઘાયલ થવાય છે ઘાયલ જન્મે ઘાયલ થવાય નહીં શું કે ભાઈ મજામાં તમારે જેવું હવે આ જો ગાંડી વાળો ડાયલોગ મારવો હોય માર દે નકર કોઈ રૂપ મારી દે ને આપણે હાઈન લગી ભેગા હાઈન લગાડ નહીં હવે ફટાફટ માર દે એ ગાંડી તારા ગયા પછી આ જિંદગી આરે કઈ ખાસ વ્યવહાર નથી હવે ખાલી ઘાયલનો દિવસ ઉગે છે ને હાથમે છે ઘાયલની જિંદગીમાં હવે બીજો કોઈ તહેવાર નથી વાહ ભાઈ વાહ ભલે દિવાળી ફટાકિયા ફોડતો હોય પણ કઈ ને તહેવાર નથી મિત્રો એ તો રોગે હે રોગે મજા આવે હા કેવી મજા મિત્રો અને મિત્રો હું તો એમ કહું કે આના કોઈ પણ ભાઈબંધ દોસ્તાર મારો બ્લોગ જોતા હોય ને કે કોઈ ફેમિલીમાં જોતા હોય ને તો આને કોણ દગો દઈને વહી ગયો ને એની મને જરીક નામ આપો સમજાણો સીધો ન્યા ભૂગી જાવ ભાઈ એના લીધે ક્યાંનો ક્યાં પહોંચી ગયો એને આપણે સલ્યુટ કરવા જવાનું થાય બરાબર એનો કાર્યક્રમ ગોઠવવાનો છે ચલો
સલામી દેવા સલામી દેવાની. ફાઇનલી મિત્રો ભાઈ આપણે કપડા લેવા લેવું મિત્રો મારે અને તમારા ભાભીને મનડા મેચિંગ તો થઈ ગયા પણ કપડા મેચિંગ નહોતા થતા ને એ અહીંયા સુરત આવીને થઈ ગયા. ઉડે તો જા શું હે હા ભાઈના પ્રતાપે. હાલો ભાઈની દયાથી મિત્રો ફાઇનલી કેવા લાગી ભાઈ કોમેન્ટ કરો. ગાઈસ તમે જો મારે ધન ઘડી ધન ભાઈ ગાઈસ મારો વારો આવી ગયો વિડિયો ઉતારવાનો. કોનો વિડિયો તમને ખબર? ક્રિએટર. જો ક્રિએટર ને મિત્રો આજે હે ને ક્રિએટર જામ જોધપુર ન થયા સુરત આવ્યા હે ને ક્રિએટર ને ચમકાવી હા મોટી ગોપ થી આવ્યા હે પણ ત્યાંથી ગોપ થી ભલે આવ્યો હોય પણ એને ઠપકારવાના નવા લુગડા જ. તમે મિત્રો કે શું કહેવાય આજે હે ને મને બગલો બનાવીને મોકલવાનો એવા એવા કલર પેલા નવા કલર ઓલા કારા ધોરા ને તો પહેરતો જ એવા નથી પહેરવાના હવે ચમકવાના. કેમ કે એસકે ભાઈ જઈ રહ્યા છે એક જગ્યાએ સરપ્રાઈઝ છે તમારે બધા બસ એ તમે જોતા રહેજો. રિવીલ ક્યાં કરી મેં મિત્રો આજે તમારો ભાઈ જાતના ભાઈના કલર પહેરે હે યા બગલાવા હે જા બગલા ભેગો આવ્યો ને મને બગલો બનાવ્યો હે. શોપિંગ કરવાનું હું બોલીને મેડ આવી ગયો મિસ્ટર એસકે મારી પેલા પોતે ખરીદી કરી. મિત્રો કેટલા કપડા લીધા ખબર? આ બધામાં લગભગ એક એક બે જોડી છે. 1 2 3 4 5. હવે આ કપડા લઈને સીધા જવું ઘરે મિત્રો. આનું ખાલી એક લઈ લીધું હે. રેડી શું હે રિહાઈ જાય મિત્રો લઈ દેવા જો હે નહીં. ભલાલો ભાઈ નમો નારાયણ. કાલે જ હજી કોકની કોમેન્ટ હતી કે ભાઈ એક ને કપડા પહેરો હો તમે હવે બદલાવો. હવે ના કોમેન્ટ કરજો. નથી ખોટું બોલો મારી હતી મારી એવું કોઈની કોમેન્ટ હતી નહીં મિત્રો પણ આપણે હે ને શું કહેવાય કપડા લઈ લીધા હે. આમ જો આપણો ભાઈ લઈએ હો ઉડે તો જા બાકી બાવરિયામાં ગા. મિત્રો કેટલા ટાઈમ પછી તમારા ભાઈએ ઘણા બધા કપડા લઈ લીધા હે અને કપડા લીધા હે કેટલા લીધા મમરા ખાવા માંડ્યો છો હે કેટલા લીધા? 25,000. આઈ બિલ મિત્રો આમ જો તમને બિલ બતાડ દો. 25,000 રૂપિયાના કપડા લીધા મિત્રો તમારા ભાઈએ. તારા વિના મિત્રો આપણા કપડા તો લઈ લીધા. હવે મેડમ નો વારો આવ્યો. अब हमारी बारी है अब हम कहते हैं कि असली युद्ध किसे कहते हैं. શું યુદ્ધ? આ કપડા લેવા જાય એમાં તો મિત્રો खरीदी किसे कहते हैं खरीदी. ગબ કરતું થોડું આવ્યું. મિત્રો આના માટે કપડા લેવા આવ્યો પણ ભેગું નથી થતું આજે. આ મસ્ત લાગે છે આ લઈ લે ને. આભાર શું આભાર આભાર. ક્યાં તો ઘેર જ પહેરીને આવ્યા. નાના સબસ્ક્રાઇબર મળવા આવ્યા હે. નીચે પણ 2-4 ઉભા હે. શું નામ છે ભાઈ તારું? ઉત્તમ. મજામાં ભાઈ? તમારું શું નામ ભાઈ? પ્રિન્સભાઈ. શું કે મજામાં ભાઈ? શું કે મજામાં ભાઈ? અરે લે ભાઈ ક્યાં છો? મેં ગાડી બેડી છે પણ તમે દેખાતા નથી. અરે કપડા લેવા આવ્યા હતા. શું કે તબિયત પાણી મજામાં ભાઈ? તો વાંધો નહીં ભાઈ. મિત્રો 5 વાગ્યાના કપડા લેવા આવ્યા હી અને 7:30 થયા હે અને કાયલ કે હવે ટ્રાય ના કરજે ને હું અહીંથી વિયો જાઉં. હે શું કેવાનું થાય છે? આમ જો પેન્ટના ઢેકલા કર્યા. કોઈને દેવાનું હોય ને લેવાનું હોય. કાયલ કે મિત્રો જીવ ભરે મારો કે શું કરવું પણ મેં કીધું તું જીંકો હો ને હજી કઈ કરે તારે કરવાની કઈ હે ને કઈ કામ નથી તારું. અને આમ જો કપડા ટ્રાય કર્યા થયો. ફરીથી મિત્રો એક નવો સબસ્ક્રાઇબર મળવા આવ્યો. શું નામ હે તારું? જેનિલ. કેટલામાં ભણસ? સિનિયર કેડીમાં. અચ્છા વાહ ભાઈ વાહ. ભણજે હો. ના બધું કરવાનું જોઈએ. દુનિયામાં જન્મ લીધો તો ભણવાનું પહેલા પછી બધું. ઠીક છે ભલે હાલો બાય. હારો લાવજો ભાઈ. માતાજી હવે હાઈન પડી આમ જો બહાર અંધારું થઈ ગયું હે. હવે થોડા ઘર ભેગા થાય. હા બસ એ લઈ લ્યો હાલો ડન કરો. હા બસ હાલો. એટલે હવે મન ભરાઈ ગયું હોય ને કાલ પ્રેન્ક વિડીયોના સમાધાન કરવા હોય તો બોલ. પેમેન્ટ કરો પછી. ચાલો હાલો ડન. ઓકે મિત્રો આંકડો એવો ભાગ્યો હે ઊભો જ નથી રહેતો. પૈસા હાથમાં લઈ લીધા મિત્રો. હવે હે ને શું કેવું? કાંઈ નહીં પેમેન્ટ કરી દેજો મિત્રો. કાંઈ નથી બોલું મિત્રો. હવે ખિસ્સામાં જ પૈસા જાય ને હું કાંઈ ના થાય. હવે તમારા ભાઈને એટલા પૈસા હું હોય 50,000 તો એમને વાપરી નાખવાના હોય. ફાઇનલી મિત્રો હવે મામલો મેદાને આવી ગયો છે ને હવે બિલ હે ને હવે આંકડો ઉભો રહી ગયો ને કેટલો આવ્યું ભાઈ? 22,000 રૂપિયા. લાવ હાલ લાવ. ક્યાં એમાં કઈ નથી આઈડિયા એટલા જ છે તો ત્યાં થોડા 22 થાય. બિલ દઈ દીધું મિત્રો તમારા ભાઈ. અને મિત્રો તમને એમ લાગતું હોય ખોટું બોલું. ના મિત્રો વોટ્સઅપમાં બિલ આવી ગયું તમને બતાવી દઉં એટલે મસ્તી ના લાગે. સમજો 2 પતાકડા ભરાણા. આવી જો આવ્યું બિલ ક્યાં ગયું? આવી ગયું 22,000. આવું બિલ મિત્રો જ્યારે હું અનાજ કરિયાણાનું કરતો ને ત્યાં આવતું. અનાજ પહેલી વાર આવ્યું હે મિત્રો. નાના છોકરા ફરીથી આવ્યા હે ને એમ કહે કે મારે વ્લોગ બનાવવા હે. એમાં સારું હે
અત્યારે ભણવાનું કરો બેયની નાની નાની ઉંમર છે સમજાણું ઠીક છે કેટલામાં ભણ્યો તું 7મું તો પેલા ભણી લે હરખોથી પાવરફુલ ઇંગ્લિશ શીખી લે અને પછી 2 વ્લોગ બનાવજો ઓકે કનો સૂરજ ઉગાડી દીધો તમારા એસકે ભાઈનો એક જ દિવસમાં મિત્રો 25 35 45 46 49,000 નો ચાંદલો ઈ પણ 5 જ કલાકમાં 3,000 નો ગેસ અને પેટ્રોલ હે હા એટલે કુલ 50,000 રૂપિયા ગેસ ક્યાં નાખ્યો પેટ્રોલ એટલે 3,000 bill. મિત્રો જે તું ગાડી લીધી ને તે ગેસમાં ન થઈ ગઈ એકાદી વાર આવી એ તમે મારા મિની બ્લોગમાં જોઈ હોય છે બાકી જાજા ભાગે મિત્રો તમારો ભાઈ પેટ્રોલમાં જ ગાડી આકે ના મારા સામું જોતો તો એવું હતું કંઈક તો હતું ખયાલ અલા ભાઈ ઇન્સ્ટાગ્રામ ના 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 સ્નેપચેટ ખોલતો હું સ્નેપચેટ ખોલતો જો મિત્રો ના ખોલ્યું ને કાંઈ નથી બિચારો હજી નાનો છે મિત્રો એની ઉંમર નથી આ કંઈ કરવાની જી કરાય prank મિત્રો કેવો લાગ્યો તમને prank મિત્રો એક પ્રેન્ક 50,000 માં પડ્યો એટલે એનો 25,000 માં પડ્યો આપણે પણ મથલ મારે લેવાઈ ગયા ને ઈ બાને હરફ ભેગા વીસીને ઉતરી ગયા બરાબર ને હવે હાલો શું કરવા જાવ પાણીપુરી ખાવા પાણીપુરી ખાવા ફાઇનલી મિત્રો મામલો હવે પાછો મેદાને આવી ગયો છે હવે હે ને બાયુ ભેગા હે ને જણું પાણીપુરી ખાહે એ આ ઘાયલ વાહે કે ઘાયલ કે મારે પાણીપુરી જ ખાવી હવે મારે શું કેવું અને કોઈ મારા ભાઈ ઉપર મીમ્સ ના બનાવજો હા હવે ખાઈ લઈ મિત્રો કઈ બોલી ના ગઈ કેમ કે વાકમાં હે મને બોલવા નથી દેતો કઈ પણ હવે તો હું બોલવાનો છે એક વસ્તુ ચોટી ગયું કીધું એ વસ્તુ સિસ્ટમ આવે ત્યાં થાય તો શરૂ જ થઈ જાય આવ્યું ન થયું મિત્રો એટીએમ નો થોડોક લોચો થયો ને હવે બાજુથી બાથરૂમ થઈ જાય ને પણ તો મિત્રો હું જોઈતો એક વાર કહેતો હું જોઈતો હોય કે એટીએમ ઘાયલભાઈ હવે એનું એક્ટિવા લઈને આવી ગયો છે ને હવે આપણે ભાગશે એના ઘર ડારો હારું હાલ ભાઈ હા મારા ભાઈ ભૂકીને ફોન કરો ભલે હાલો ફાઇનલી મિત્રો ઘાયલભાઈ વયા ગયા ને હવે અમે ઘર ભેગા થાવું બરાબર ને હે મિત્રો જેટલા પૈસા દીધા ને એટલો કપડામાં વજન છે તો ખરી હો શું કેવું તારું આ તો હે મિત્રો આમ અંદરથી કંઈક થાય છે પણ કઈ ન થકતો પહેલી વાર કપડા લીધા પછી ખુશી નથી થઈ સાયકલ ફટકાર દે ને આ બે થાય મોડે હે પહેલી વાર મિત્રો કપડા લીધા છે પણ એને ખુશી નથી થતી મને થોડું જાજુ તો ઓલું થાય છે થોડું જાજુ નહીં થોડું વધારે હવે આપણે એ બાબત ઉપર કાલે વાત કરશું નેક્સ્ટ લેવલ કાલે જે હું મારી ઓકાત છે એ બધું હું કાલે વાત કરશું ઠીક છે અત્યારે ઉપર જઈએ અને મિત્રો અત્યારે ને અત્યારે વ્લોગનો એન્ડ કરું છું તો આજના વ્લોગમાં એટલું વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો ચેનલ પર ના હો તો જય શ્રી રામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો અને મળું તમને ફરીથી એક નવા વ્લોગ ઉપર ને બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય